સાથીઓ, હિટ એન્ડ રનના ઘણા બધા કેસીસ પણ બની રહ્યા છે. આજે દિવસે ને દિવસે તમે જોઈ રહ્યા છો કે જ્યારે રસ્તા ઉપર તમે જાઓ છો ત્યારે તમને કેટલા બધા સાધનો જોવા મળે છે. એમાં અમુક લોકો એવા પણ હોય છે જે ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે, ટ્રાફિક નિયમોનું પાલન પણ નથી કરતા અને ઓવર સ્પીડથી ગાડી પણ ચલાવે છે. તમે મોટા બોર્ડ પણ જોઈ શકો છો કે ભાઈ જે લિમિટ છે એ પ્રમાણે તમે ગાડી ચલાવો, ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ આવું લખેલું હોય છે, પરંતુ આપણી પ્રજા માનતી નથી હોતી અને જ્યારે પણ હિટ એન્ડ રન કરીને જાય છે ત્યારે એના ઉપર કઈ કલમ લાગે છે તો જણાવું છું તમને. નવો કાયદો આવી ગયો છે. ભારતીય ન્યાય સંહિતાની સેક્શન 106(2) લાગી શકે છે. એમાં 10 વર્ષની સજા અને દંડ પણ થઈ શકે છે. પહેલા આમાં સજાની જોગવાઈ 2 વર્ષ હતી, પરંતુ હવે કાયદો કડક બન્યો છે કેમ કે ઘણા નબીરાઓ દારૂ પીને પણ ગાડી ચલાવે છે. રસ્તે ચાલતા લોકો ઉપર તેમજ નિર્દોષ લોકો પણ પોતાનો જીવ ગુમાવે છે. તો થોડો કાયદો કડક થયો છે, પરંતુ આપણે ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું છે, કાયદામાં રહેવાનું છે. અકસ્માત થાય છે તો આપણી જવાબદારી આવે છે કે સૌપ્રથમ આપણે એમ્બ્યુલન્સને ફોન કરીએ, પોલીસને ફોન કરીએ, ત્યાં બોલાવીએ, તેમજ તમારા સગા સંબંધીને પણ જાણ કરીએ. આપણી નૈતિક ફરજ બને છે કે આપણે હોસ્પિટલમાં લઈ જવા પડે.